સોમનાથ મહોત્સવની તૈયારીઓને લઈ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથની મુલાકાત લીધી હતી તેમજ જૂના તથા નવા મંદિર અને આસપાસના સ્થળોની પણ મુલાકાત લીધી હતી। આ ઉપરાંત મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તે માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ દર્શનાર્થીઓ સગવડતાપૂર્વક દર્શન કરે અને શિવ મહિમાનો લાભ મેળવે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। તારીખ 24, 25, 26ના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે। તેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે અને મહાશિવરાત્રિ એ મોટામાં મોટો એક તહેવાર છે તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે।